પરબતભાઈ આપણા પ્રસંગને ખરેખર બતાવ્યો છે, કેમ કે આજે કેમ કે પરબતભાઈ જેવા સાહિત્યકાર ખરેખર આ ભૂમિ સંતોની ભૂમિ છે. આ ભારત ભૂમિમાં જન્મ લેવા માટે દેવતા ઉપર પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે પરમાત્મા, હે દેવબંધુ, હે દીનાનાથ, એકવાર આ ભૂતખંડમાં અવતાર આપે ને તો અમે પણ ખરેખર તારું ભજન કરીએ અને આ ભૂસાગરને આ દેવગતિ નહીં પણ ઈશ્વરના ધામમાં જોઈએ એના માટે અનુરોધ કરે છે. અને દેવો તો પ્રાર્થના કરે છે, ખરેખર ધન્યવાદ છે આપણને આ અવસર મળ્યો, આ મનુષ્યનો અવતાર મળ્યો. હવે અહીંયા અવસર મળ્યો હોય પરમાત્માના ધામમાં જવાનો ખરેખર રસ્તો ખુલી તો કહેવાય, કોઈ મહાન સંતને મળવું થાય એમ કહેવાય છે કે બડા ભાગ મનુષ્યની પાવા સંત તુલસીદાસ મહારાજ બોલ્યા દુર્લભ છે આ મનુષ્યનો અવતાર મળવો. કોઈ મહાન બાદશાહી નોકર મળી જાય એવો પણ એ ભાગ દુર્લભ છે. હારા નોકર મળ્યા પછી હારા ઘરની દીકરી મળી જાય અને કદાચ પોતાના પગલે પગલે ચાલવા વાળી નારી મળી જાય તો ખરેખર ધન્યવાદ છે, તો અવસર શોધાઈ જાય. અને એમ કરતા પોતાના પરિવારમાં કોઈ દીકરા દીકરી કોઈ સંસ્કારી પાકે તો એ પણ ખરેખર ધન્યવાદ છે, તો એ અવસર શોધાઈ જાય. એમ કરતા આગળ જાઓ, હારું ભણતર ભણી ગઈ અને કદાચ એ હારી નોકરી મળી જાય, હારો ધંધો મળી જાય, બિઝનેસ મળી જાય તો આ ધર્મારો સુધરી જાય. જો આ ધર્મ સુધારવા માટે ઘણા રસ્તા છે. એથી આગળ જાઓ, કોઈ મહાપુરુષના શરણ મળી જાય જેને બ્રહ્મવિદ્યા કહેવાય, જેને તત્વદર્શી કહેવાય, જેને બ્રહ્મ ક્ષત્રિય કહેવાય, જેને બ્રહ્મનિષ્ઠ, જેને બ્રહ્મની ચીની હોય એવો મહાન સંત સદગુરુ મળે. બાપ સદગુરુ મળે ને તો જ આ ભવસાગર તરાય બાકી કરવાનો કોઈ માર્ગ નથી. આ જન્મની અંદર બધું મળે ઈશ્વરની કૃપાથી ખરેખર લાખોની સંપત્તિ મળે, માલ ખજાના મળે, દીકરા મળે, પુત્રો પરિવાર મળે, પણ મહાન સંતનો ભેટો થયો ને આ તો જરૂર છે. અને કદાચ મહાન સંતનો ભેટો થઈ જાય તત્વમાં ભૂમિ વિવાહમાં આવે, બધા કર્મોને મળીને ખાખ થઈ જાય, પણ કદાચ એની વેણી કેણી ના રહે. એ જેમ સામે વાતોને જાણી ના આપે તોય પણ આ જન્મ ધૂળ છે. જીવનને ધન્ય બનાવવા માટે
પરમાત્માના ધામમાં જવા માટે અવસર મળ્યો છે તો બાપ સુધારી લેજો, આ મોઢો મંકો સુધારી લેજો. સંતોએ તો પુકાર કરી કરીને કહ્યું છે, એ મળ્યો મનુષ્ય ગંગારામ को ज्ञान बताए रामदास महाराज आ गंगाराम महाराज बोला महान संत रामदास ना शरणे जवाથી આ મોઢો મનુષ્યનો અવતાર મળ્યો. ખરેખર જો ભાવ ને હેતુથી પરમાત્માનું ભજન ન થાય ને તો જન્મારો આવે રહેશે. આ જન્મની નિવાડ દિવસમાં ઘણો આનંદ આપવામાં આવ્યો અને પરમાત્મા એની બલિહારી કે જુઓ, એની કૃપા તો જુઓ સાહેબ ની પાચન કરવા વાળો કેવો હશે. हे मने क्यों में परमेश्वर केवो से हे केवो से जाने तो से आपने परमेश्वर केवो से आ परमेश्वर केवो से संतों सारा करेलो नियम रही के छूटे सां बोलो प्रभु हे तारा आत्मा में ओळख्या विनाए लख 84 नहीं तो है आत्मा में उसाई लख 84 मचे आ भवनी फिर नहीं बटे. बाजू में महान संत बैठा हो, एक सादा देश में एक महान भिक्षारी आपने मोटी मोटी माळाओ પહેરી હોય, કાનમાં કંડળ પહેર્યા હોય, મોટા તિલક લગાવ્યા હોય, એને ચરણમાં માણસ નમી પડે. પણ એ ખરેખર જેને બ્રહ્મ જ્ઞાન, જેને બ્રહ્મને ચીન્યો એને સંત કહેવાય. જેને ઈશ્વરની પ્રાપ્તિ કરી હોય, ઈશ્વરની પ્રાપ્તિ જગતમાં કોઈ દુનિયાના છેડે જશો તો પરમ તત્વ નહીં મળે. ચતુર્ભુજ નારાયણનું દર્શન કરવું તો ઘટ ભીતરમાં જોઈ સાહેબ, આવું સંતોમાં કેવું છે. આત્માને ઓળખાણ વિના 84 ભવનનો ભેરો નહીં મટે. આ પરમ તત્વને પામવા માટે મહાપુરુષ પોતાના દેહની અંદર આ જગતમાં બધા ઈશારો મૂક્યો. જ્યાં જ્યાં જશો ને ત્યાં પરમ તત્વની પ્રાપ્તિ, જ્યાં સુધી ભીતરમાં દર્શન થશે ને તો આખા વિશ્વમાં એનું વિશ્વ દર્શન થશે. પણ અંતરમાં દર્શન નહીં થાય કે જગતમાં કંઈ નહીં થાય. પોતે પોતાને સુધરવાની જરૂર છે અને પોતે પોતાને ભજન કરવાની જરૂર છે. સંતોનો કેવો ઈશારો છે. હા સારે એ સંતોની માથે એ ભક્તિ કે
चौहान परिवार में मारा परिवार में बात करूं तो खरेखर एक गुरुना दीपक समान एक बार जय बोलो ब्रह्मदास महाराज की बोलो तन्मय महाराज की जय हो। खरेखर आवा संतो ने तो आ कुलनी अंदर घણા મહાપુરુષો ઘણા સંતો થઈ ગયા છે અને ખરેખર અવતાર મળ્યો અને કદાચ હેતથી ભાવથી પરમાત્માને ધન્યવાદો અવસર મળ્યો તેમનો ગૌ ખરેખર મહાપુરુષ કે સંતોને હવે મારી વાણીમાં નામ આપું ભક્તોને આગળ આ દોર આપું છું તો જય હો જય હવે અમૃતભાઈ